નમસ્કાર મિત્રો, નિત્યમમાં આપનું સ્વાગત છે. આજે આપણે મહત્વના પ્રશ્નો જોવાના છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા PYQ અને આપણી કોઈ પણ એક્ઝામ માટે બહુ જ મહત્વના હોય છે. તો ચાલો આજે આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. તો ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં સૌથી ઓછા તાલુકા આવેલા છે? તો નવસારીમાં, તાપીમાં અને પંચમહાલની વાત છે. અને એક નર્મદા ઓપ્શન છે. તો નર્મદામાં તાલુકા આવેલા છે. બરાબર, સૌથી ઓછા તાલુકા આવેલા છે. નર્મદામાં સાગબારા તાલુકો છે, પછી શું કહેવાય, ગરુડેશ્વર તાલુકો છે, નર્મદા રાજપીપળા તાલુકો છે. આવા 5 તાલુકા આવેલા છે. 5 તાલુકા નર્મદામાં આવેલા છે. ઓકે. સૌથી ઓછા તાલુકાની વાત કરીએ તો ડાંગમાં આવેલા છે અને બીજા છે પોરબંદરમાં આવેલા છે. ત્યાં 3 તાલુકા આવેલા છે. ઓકે, 3 તાલુકા આવેલા છે. ઓકે. ગુજરાતમાં ટોટલ 34 જિલ્લા છે હાલમાં. 34મો જિલ્લો બને છે વાવ-થરાદ. બરાબર, વાવ-થરાદ 34મો જિલ્લો બને છે. હવે બીજો પ્રશ્ન છે કે સરદાર સરોવર યોજના હેઠળ વિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી વીજળી અને તે પાછળ ખર્ચની વહેંચણી પ્રમાણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે કેવું છે? તો 100% હોય એમાંથી 57% મધ્યપ્રદેશને આપવાના છે, 27% મહારાષ્ટ્રને આપવાના છે અને 16% ગુજરાતને આપવાના છે. આ પ્રશ્ન યાદ રાખજો, મોસ્ટ IMP છે. સરદાર સરોવર નર્મદા નદી ઉપર છે અને ભારતનો બીજા નંબરનો સૌથી મોટો કોન્ક્રીટ ડેમ છે. વાત કરીએ તો આની હાઈટ છે 138.86 મીટર છે. બરાબર, 138.86 મીટર હાઈટ છે સરદાર સરોવરની. અને તેની નજીક સાધુ બેટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે. તો ગુજરાતની ગોરાટ જમીનનો એટલે શું? તો જૂના કામની જમીન હોય એને ગોરાટ જમીનો કહેવામાં આવે છે. જૂના કામની જમીન હોય એને શું કહેવામાં આવે છે? ગોરાટ જમીન કહેવામાં આવે છે. ગુજરાતમાં ખનિજ તેલ કયા સમયના ખડક સ્તરોમાંથી મળે છે? તો માયોસીન સમયના ખડકોમાંથી મળે છે. યાદ રાખજો, માયોસીન સમયના ખડકોમાંથી મળે છે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? સોલ્ટ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. સોલ્ટ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં આવેલું છે. ઓકે. 1961 થી 2011ના 50 વર્ષના ગાળામાં ગુજરાતની વસ્તી લગભગ કેટલા ગણો વધારો થયો છે? તો 3 ગણો વધારો થયો છે. અત્યારે ગુજરાતની વસ્તી 7 કરોડ છે. ઓકે, તો 61 થી 2011 વચ્ચે 50 વર્ષના સમયગાળામાં ગુજરાતની વસ્તી કેટલી વધી છે? તો 3 ગણી વધી છે. જાવર ક્ષેત્ર કયા ખનિજ માટે દેશનું સૌથી મોટું ઉત્પાદક ક્ષેત્ર છે? તો જસત. બરાબર, જાવર ક્ષેત્ર છે એ જસત માટેનું સૌથી મોટું ઉત્પાદન ક્ષેત્ર છે. 2011ની સ્થિતિએ ભારતમાં હિન્દી પછી નીચેનામાંથી ભાષા પૈકી કઈ ભાષા બોલનાર લોકોની સંખ્યા સૌથી વધુ છે? તો બાંગ્લા ભાષા, બંગાળી ભાષા છે એ સૌથી વધુ બોલાય છે. હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા છે. શાસ્ત્રીય ભાષાની વાત કરીએ તો તમિલ એ પ્રથમ શાસ્ત્રીય ભાષા છે જેને 2004માં દરજ્જો મળે. તો ટોટલ 11 શાસ્ત્રીય ભાષાઓ છે. ઓકે, જેમાં ગુજરાતી આપણી શાસ્ત્રીય ભાષાનો સમાવેશ થતો નથી. પશ્ચિમ ઘાટ વિધાન ખોટું છે શોધવાનું છે. તો પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિચ્છનીય રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે. તો સાચું છે કે અરબ સાગરના કિનારે જ છે. કર્ણાટકમાં પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી કહે છે. ઓકે, સાચું છે. તમિલનાડુમાં પશ્ચિમ ઘાટને અનામલાઈ કહે છે. સાચું છે. ખોટું છે. તમિલનાડુમાં અન્નાઈમલાઈ નથી કહેતા. નીલગિરીની ટેકરીઓ કહે છે. અન્નાઈમલાઈ તો કેરળમાં કહે છે. ઓકે, ક્યાં કહે છે? કેરળમાં કહે છે. તો ત્રીજું ખોટું છે. માળવાના ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળાને આવેલી છે. ઓકે, વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ રોઝવુડ આવશે. પછી ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો તો ખેર આવશે. પછી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો છે એ ખીજડો આવશે. અને ભરતીના જંગલો સુંદરી આવશે. સૌથી વધુ સુંદરીના જંગલો છે એ પશ્ચિમ બંગાળમાં છે. કઈ જગ્યાએ છે? પશ્ચિમ બંગાળમાં છે. ઓકે, યાદ રાખજો. નીચેની નદીઓ પૈકી કઈ નદી વિંધ્યાચલ પર્વતમાળામાંથી નીકળતી નથી? તો લુણી છે એ વિંધ્યાચલ પર્વતમાળામાંથી નીકળતી નથી. વિંધ્યાચલ પર્વતમાળા એ બિહારથી આપણા ગુજરાતના પાવાગઢ સુધી ફેલાયેલી છે. આખી વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું મથક છે સદભાવના, એ સૌથી ઊંચું શિખર છે.
ઓકે, સદભાવના એ સૌથી ઊંચું શિખર છે અને ગુજરાતમાં પાવાગઢ એ સૌથી ઊંચું શિખર છે. ઓકે, કે જ્યાંથી વિશ્વામિત્ર નદી નીકળે છે, વિશ્વામિત્ર નદી નીકળે છે, જેને ગુજરાતની લિમ્પોપો કહેવામાં આવે છે. તો વિંધ્યાચલ પર્વતમાળામાંથી લુણી નદી નીકળતી હતી. લુણી નદી કિનારે શું આવેલું છે? ધોળાવીરા આવેલું છે. આંધ્રપ્રદેશ રાજ્યમાંથી તેલંગાણા રાજ્ય અલગ થતા હવે આંધ્રપ્રદેશ પાછી કેટલા જિલ્લાઓ છે? તો 13 જિલ્લાઓ છે. કેટલા જિલ્લાઓ છે? 13 જિલ્લાઓ છે. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા 2014માં અલગ થયું હતું. ઓકે, ભારતીય પુરાતત્વ ખાતાની શરૂઆત કેનિંગે કરેલી છે, ASI. ઓકે, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની શરૂઆત 1861માં કોને કરી છે? કેનિંગે કરી છે. એનો પ્રથમ અધ્યક્ષ કોણ હતું? તો એલેક્ઝાન્ડર કનિંગમ છે. એલેક્ઝાન્ડર કનિંગમ છે એ પ્રથમ અધ્યક્ષ હતું. ઓકે, થેયામ અને કાલિયટ્ટમ કયા રાજ્યના ધાર્મિક લોકનૃત્ય છે? તો કેરળના છે. થેયામ અને કાલિયટ્ટમ કયા રાજ્યના ધાર્મિક લોકનૃત્ય છે? તો કેરળના છે. ઓકે, કેરળના છે. નીચેના સંગીત વાદ્યો પૈકી કયા વાદ્યને ગોવા રાજ્ય હેરિટેજ વાદ્ય તરીકે જાહેર કરેલું છે? તો ગુમ્મટ અથવા તો ઘુમટ. ઓકે, ગુમ્મટ અથવા તો ઘુમટ અને ગોવા રાજ્યએ હેરિટેજ વાદ્ય તરીકે જાહેર કર્યું છે. પુરાતત્વીય તારણોના આધાર પર ખાલી જગ્યા હયાત ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં સૌથી પ્રાચીન નૃત્ય માનવામાં આવે છે. તો ઓડિસી નૃત્યને સૌથી પ્રાચીન શાસ્ત્રીય નૃત્ય માનવામાં આવે છે. ભરતનાટ્યમ ક્યાંનું છે? તો તમિલનાડુનું છે. કથકલી ક્યાંનું છે? તો કેરળનું છે. કથક ક્યાંનું છે? તો ઉત્તર પ્રદેશનું છે. ઓકે, મહારાજા સયાજીરાવ કોલેજ વડોદરા કયા યુનિવર્સિટી તરીકે માન્ય મળી? 1949ના રોજ યુનિવર્સિટી તરીકે માન્યતા મળી છે. મહારાજ સયાજીરાવ કોલેજને કયા વર્ષે? તો 1949ના રોજ યુનિવર્સિટી તરીકે માન્યતા મળેલી છે. ગુજરાતી સાહિત્ય અકાદમીને હાસ્ય સાહિત્ય પ્રદાન માટે સર્વપ્રથમ રમણલાલ નીલકંઠ પારિતોષિક એવોર્ડ છે એ કયા લેખકને સન્માનિત કરવામાં આવ્યો? તો વિનોદ ભટ્ટને. ઓકે, વિનોદ ભટ્ટને પ્રથમ રમણલાલ નીલકંઠ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે, અમેરિકન આર્કિટેક્ટ લુઈસ કાહનને નીચેના પૈકી કઈ કોની ડિઝાઇન તૈયાર કરી છે? તો ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ ઓફ અમદાવાદ, તો IIMA. ઓકે, IIMA, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની ડિઝાઇન કોને તૈયાર કરી છે? લુઈસ કાહાને તૈયાર કરી છે. અમેરિકન આર્કિટેક્ટ છે. કચ્છની ભરતકામ શૈલીમાં ત્રિકોલ પર આધારિત પીડાદાયક ભરતકામ નીચેનામાંથી કયું છે? તો સૂફ છે. બરાબર, સૂફ છે એ ત્રિકોલ પર આધારિત છે. અભિધમ પીટક નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તો અભિધમ પીટકમાં બૌદ્ધ તત્વજ્ઞાનનો સમાવેશ થાય છે. અભિધમ પીટક છે એ બૌદ્ધ ત્રિપિટકનું એક પુસ્તક છે. સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. ઓકે, આ રીતે 3 પીટક છે. 3 પીટક છે. ઓકે, 3 પીટક છે. બૌદ્ધ સાધુ અને સાધ્વીઓના નિયમો શામાં આપ્યા છે? તો વિનય પીટકમાં આપ્યા છે. વિનય પીટકમાં. અને પ્રારંભિક જીવન એટલે કે સિદ્ધાંતો શામાં આપ્યા છે? તો સૂત પીટકમાં આપ્યા છે. મહાવીર ચરિત્ર પુસ્તક કોનું છે? તો ભવભૂતિનું છે. મહાવીર ચરિત્ર પુસ્તક કોનું છે? તો ભવભૂતિનું છે. ઉત્તર રામચરિત્ર પણ ભવભૂતિનું છે. વિષ્ણુ શર્માનું પંચતંત્ર છે. પંચતંત્ર કોનું છે? તો વિષ્ણુ શર્માનું છે. ભારવીનું શું છે? તો ભારવીનું કીર્તારા જોરિયમ છે. માધનું શું છે? તો માધનું છે, કોમેન્ટ કરો તમે, માધનું શું છે? ચલો, મંદિરો વિશે સાચા વિધાન આપણે જોવાના છે. તો હમ્પીમાં વિઠ્ઠલ મંદિર વિજયનગર સામ્રાજ્યના બનેલા શિલ્પનું ઉત્તમ નમૂનું છે, સાચું છે. મંદિર 7 સ્તંભોમાં આવેલું છે, સાચું છે. સ્તંભોમાં ટકોર મારવાથી તબલા, વીણા, વાંસળી, સારેગામા, પધની સા જેવા સંગીત સંભળાય છે. તો બધું સાચું છે. તો હમ્પીનું મંદિર, વિઠ્ઠલ સ્વામી અને હજારા સ્વામીના મંદિર હમ્પીમાં આવેલા છે. જૈન દર્શનનો કયો સિદ્ધાંત છે મહત્વપૂર્ણ છે? તો અનેકાંતવાદ છે એ મહત્વપૂર્ણ છે. અદ્વૈતવાદ કોને આપેલું છે? માધવાચાર્યએ. વિશિષ્ટ દ્વૈતવાદ રામાનુજાચાર્ય અને દ્વૈતવાદ માધવાચાર્યએ આપેલું. મહારાજ લાયબલ કેસ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલો છે? તો કરશનદાસ મૂળજી સાથે સંકળાયેલો છે. કરશનદાસ મૂળજી સાથે સંકળાયેલો છે. મહારાજ યદુનાથ અને કરશનદાસ મૂળજી છે. મુંબઈ ખાતે રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કુલ કેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા? તો 9. રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 1885માં મળે છે. અધ્યક્ષ કોણ છે? WC બેનર્જી છે અધ્યક્ષ બન્યા હતા. અને પ્રથમ અધિવેશન કઈ જગ્યાએ? ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત શાળામાં. ઓકે, હવે વાત કરવાની છે 1857 વિપ્લવમાં જોડકું બંધ બેસતું નથી. કાનપુરનું નેતૃત્વ નાના સાહેબે, લખનૌનું હજરત મહાલ
બેગામી બરેલીથી ખાન બહાદુર ખાન અને બિહારના બખ્ત ખાન, તો કે ના, ચોથું ખોટું છે. બિહારના કોણ છે? કુંવરસી. ઓકે, કુંવરસીએ નેતૃત્વ કર્યું હતું. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના નીચેનામાંથી કયા સ્થળે થયેલી છે? તો ઢાકામાં થયેલી છે. 1906 માં થયેલી છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના 1906 માં ઢાકામાં થયેલી છે. લાહોર ષડયંત્ર કાવતરા કેસમાં નીચેના પૈકી કોણ સંલગ્ન હતા? તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ છે લાહોર ષડયંત્ર કાવતરા કેસમાં સંલગ્ન હતા. કાર્યક્રમ અનુસાર ગોઠવાના છે. તો ખેડા સત્યાગ્રહ છે એ પ્રથમ થાય છે. પછી શું થાય છે? ખેડા સત્યાગ્રહ પછી બોરસદ સત્યાગ્રહ થાય છે, એટલે કે ચોથું આવશે. પછી બારડોલી સત્યાગ્રહ થાય છે, એટલે બીજું આવશે, અને પછી ત્રીજું આવશે. ઓકે, એટલે આ રીતે ક્રમ આવશે. ઓકે, રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ પદે નીચેનામાંથી કોણ હતું? તો ફઝલ અલી હતા. 1953 માં બનાવવામાં આવ્યું હતું રાજ્ય ચૂંટણી પુનઃરચના પંચ. આ હૃદયનાથ કુંજરુ અને કે.એમ. પાણીકર શું છે? સભ્યો હતા. શું હતા? સભ્યો હતા. ઓકે, ચાવડા વંશના સામંતસિંહને મારીને કયા વંશની સત્તા આવે છે? ચૌલુક્ય અથવા તો સોલંકી વંશની સત્તા આવે છે. મૂળરાજ સોલંકી છે એ આ વંશનો સ્થાપક છે. ગુજરાત દેશનો ઇતિહાસ છે એ કોણ લખે છે? મગનલાલ વખતચંદ શેઠ લખે છે. મગનલાલ વખતચંદ શેઠ ગુજરાત દેશનો ઇતિહાસ લખે છે. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈને નીચેનામાંથી કયા કાર્યકર્તાની મદદ મળી હતી? તો રવિશંકર મહારાજ અને જુગુતરામ દવેની મદદ મળી હતી. રવિશંકર મહારાજ છે એ ખાવાનું બનાવે છે. જુગુતરામ દવે છે એ સત્યાગ્રહની પત્રિકા વેચે છે ગુજરાતી ભાષામાં. અને જુગુતરામ દવેનો આશ્રમ આવેલો છે વેડછી. ઓકે, વેડછીમાં એમનો આશ્રમ આવેલો છે. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશોમાં વેપાર કરવાનો પરવાનો આપતા કયા વર્ષની કંપની જે વિલિયમ હોકિન્સ છે આગમન હેઠળ સુરતમાં આવે છે? તો 1608માં સુરતમાં આવે છે, પણ વેપાર કરવાની પરવાનગી મળતી નથી. જહાંગીરના સમયમાં વેપાર આવે છે. ઓકે, રવિશંકર મહારાજે અમદાવાદમાં કયા સ્થળે નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભની આશીર્વચન આપ્યા હતા? સાબરમતી આશ્રમમાં 1 મે આશીર્વચન આપ્યા હતા. ઓકે, મિશન કર્મયોગી હેઠળ ભારત સરકારે કઈ તારીખે રાજપત્રથી ક્ષમતા નિર્માણ આયોગની રચના કરવામાં આવી છે? તો 1/4/2021 થી. ઓકે, કયા 1911 દરમિયાન 1901 થી 11 દરમિયાન 2011 દરમિયાન તો 1911 થી 21 વચ્ચેના જે છે એને શું કહેવાય છે? જનસંખ્યામાં ઘટાડો કહેવાય છે. મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે. ભારતનું પ્રથમ વર્લ્ડ સ્કિલ સેન્ટર ક્યાં બનાવવામાં આવ્યું છે? ભુવનેશ્વર, ઓડિશાની રાજધાનીમાં આવેલું છે. ઓકે, 2011ની વસ્તી ગણતરી ગુજરાતના નીચેના જિલ્લા પૈકી કયા જિલ્લામાં સ્ત્રી અક્ષરગ્રહણ પ્રમાણ વધુ છે? તો સુરતમાં સૌથી વધુ છે. ઓકે, 2017માં કયા જિલ્લામાં પહેલું વિશિષ્ટ દિવ્યાંગતા ઓળખપત્ર બનાવવામાં આવ્યું? તો મધ્યપ્રદેશમાં દિવ્યાંગતા ઓળખપત્ર બનાવવામાં આવ્યું છે. સૌ પહેલા ખાનગી ક્ષેત્રમાં વિદેશી બેંક HSBC એ મુંબઈમાં કયા વર્ષે પહેલું એટીએમ ખોલેલું છે? તો 1887માં ખોલેલું છે. ઓકે, ચલો આટલા સુધી રાખીએ છીએ. ઓકે, આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો આ સિરીઝને અને તમારી તૈયારીને બેસ્ટ બનાવતા રહો. જય હિન્દ, જય ભારત. અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા વિડીયો માટે. થેન્ક યુ સો મચ. અને તમને જલ્દીથી સફળતા મળે એવી શુભકામનાઓ.